અમારા કાશીની કથા છે, કહી દઉં? બોલો જય શ્રી કૃષ્ણ. હવે તમે ના પાડવાના 2 દિવસ રહ્યા છે. કાશીની એક સત્ય હકીકત છે સાહેબ. અને હવે છે ને પ્રભુ કૃપાથી અમે જયેશભાઈ વર્ષો સુધી કાશીમાં રહ્યા ને, એટલે અમને કાશીની અમુક બધી આમ લાગણી હોય. અમુક વસ્તુ કાશીમાં જે મળે દુનિયામાં ક્યાંય ના મળે. અદ્ભુત નગરી છે. સમય મળે તો તમારે જો, હવે તો મોદી સાહેબે કાશી નગરીને બહુ બદલી નાખી. મંદિર સરસ થઈ ગયું, ગલીઓ સરસ થઈ ગઈ, ચોખ્ખાઈ થઈ ગઈ. પણ કેટલીક વસ્તુ કાશીમાં જ વખણાય એ વિશ્વમાં ક્યાંય ન મળે. એમાંનું સૌથી પહેલું બનારસી પાન. ખાઈ કે પાન બનારસ. કાશીનું પાન બહુ સરસ હોય. બીજું બનારસી સાડી બહુ સરસ વખણાય. ત્રીજું કચોરી, ગલીની કચોરી. આવી કચોરી ક્યાંય ખાવા ન મળે. ચોથું કાશીની મીઠાઈ, એક લોંગ લતા નામની જયેશભાઈ બહુ ભાવતી લોંગ લતા. એ મીઠાઈ તમે વિશ્વમાં ક્યાંય ના મળે. બહુ સરસ મીઠાઈ. ત્યાંના સવારના મલૈયા, ત્યાંની છાસ, સાહેબ આ બધી વાત જાણો. કાશીની વિદ્યા ક્યાંય ન મળે. એ કાશીની ગલી, એવી ગલીઓ ક્યાંય નથી. કાશીનું એ મંદિર તમને ક્યાંય નહીં મળે. આજે પણ સાહેબ તમે કાશીમાં જાઓ, આ તો આપણા ભાગ્ય ખરાબ કે આપણા ભારત ઉપર લોકોએ આક્રમણ કર્યા અને આપણા વિશ્વનાથનું લિંગ તોડી અને પેલા નદીમાં નાખી દીધું. અને સાહેબ નંદી હોય ને, નંદી હંમેશા શિવજીની સામે નંદી હોય. એ નંદી શિવજીને જ જોવે એવો નિયમ છે. હવે એવા રાક્ષસો આયા આપણા ભારતમાં કે એને આ શિવલિંગ તોડી નાખ્યું અને નંદી અને શિવની વચ્ચે દિવાલ ઉભી કરી. જ્યાં તૂટેલું શિવલિંગ હતું ત્યાં મસ્જિદ બનાવી દીધી. આજે પણ નંદી એ મસ્જિદને જોઈ બેઠો છે. આવી વિચિત્રતા તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આપણે જ આપણા જ મંદિરને છોડાઈ નથી શકતા. આ છે ત્યાંની વિશેષતા. આજે પણ નંદી એ મસ્જિદને જોઈ બેઠો. અને દુઃખ થાય તમે જ્યારે જુઓ ત્યારે. એ વિશેષતા છે કાશીની, બીજી ક્યાંય નહીં મળે. અને કાશીનું ત્યાં કાશીનું સંગીત, કાશીના માણસો વખણાય. સાહેબ પાનના ગલ્લા વાળો પણ રામચરિત માનસ મોઢે બોલે બોલે એવા વિદ્વાન. કાશીના ઘાટ ઉપર અમે કેટલી વાર જોયું બિસ્મિલ્લાહ ખાન શરણાઈ વગાડતા હોય. એવા સંગીતકારો કાશી છોડીને કોઈ દિવસ જાય નહીં ક્યાંય બહાર. આવી કાશીની આ બધી વાતો એ અમૂલ્ય વાતો છે. ધ્યાન આપજો, બાજુના ગામમાં એક બ્રાહ્મણ પરિવાર, બ્રાહ્મણ બહુ સજ્જન, એનો છોકરો બરાબર નહીં, ખોટે રસ્તે ચડી ગયો. આ બ્રાહ્મણ એવું થયું કે મારો છોકરો ખોટે માર્ગે ચડી ગયો છે, ખોટા કામ કરે છે, અને હું મરું એની પહેલા આને એકવાર ગંગાજીમાં નવડાવી દઉં, મારા પાપ પડી જાય. દીકરાને વાત કરી, બેટા આપણે કાશી નદી નાહવા જઈએ, ગંગાજીમાં નાહવા. એટલે કે પપ્પા મારે આવું નથી, તમે તાર જવું હોય જાઓ, નકર કઈ નહીં. સમજાયો, ગમે તે લાલ આપી. હું આવું પણ મારા ભાઈબંધને જોડે લેવાનું, એના વગર નહીં આવું. સારું, એને લીધું. એ કે હું આવું, મારા મમ્મી પપ્પા જોડે આવે. મહારાજ કે ખર્ચા ભેગો, ખર્ચો લીટી ભેગો, લહર લઈ લો. આને બે પરિવારો ચાલતા ચાલતા, એ વખતમાં ગાડી ઘોડા નહીં, એટલે ચાલતા 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 કાશી નીકળ્યા. રાત પડી ગઈ, કાશી પહોંચતા. ધ્યાન આપજો કથામાં. અને ઘાટ ઉપર બંને પરિવાર સૂઈ ગયા. એક બ્રાહ્મણ પરિવાર, બાજુમાં એના મિત્રનો. આ સત્ય હકીકત છે. પરિવાર સૂઈ ગયો. આખી રાત સુધાતા. સવારના પરમાં 4 વાગે બ્રાહ્મણ વહેલા ઉઠ્યા. શૌચ કરવા માટે લોટો લઈ જંગલમાં, વનમાં ગયા શૌચ કરવા. લોટેથી પાછા આવતા હતા અને એક મંડપ બાંધેલો. મંડપમાં બધા નાચે, ભોજન કરે. સવારના પરમાં પરોઢીએ 4 વાગે બધા ખાય. આ બ્રાહ્મણ કે આવા કાશીમાં વળી અડધી રાત્રે પરોઢી, આ કોણ હશે? બધા લાઈન પૂછવા દે ને. પૂછવા ગયા, અંદર મંડપમાં ગયા. પ્રસંગ ચાલે છે, કોઈ કથા વાર્તા. એટલે એક માણસે કીધું કથા વાર્તા નહીં, અમારી દીકરીના લગ્ન છે. કે તમે કોણ? એટલે પેલા એનો પરિચય આપ્યો કે અમે ભૂત છીએ. આ બધા પ્રેત, આ બાજુ ચુડેલ, પેલી બાજુ ડાકણ. ઓહો, મારા તો ગભરાઈ ગયા, પાણી થઈ ગયા. હું ક્યાં ભૂત ભેગો આવ્યો? પણ કે કોના લગ્ન? કે મારી દીકરીના. કોની જોડે? કે જો આ પેલા બે પરિવાર સુતા છે ને, એમાં પેલો બ્રાહ્મણનો દીકરો છે ને, એની બાજુમાં સુતેલો ભાઈબંધ, એ કાલે મરવાનો છે. અને જીવનમાં સત્કર્મ કર્યા નથી, એટલે મરીને ભૂત થશે. એમ જોડે અમારી દીકરી પરણાઈ દઈશ. બોલો જય શ્રી કૃષ્ણ. અને બ્રાહ્મણને ઓ બાપરે બાપ, હું લઈને તો આવ્યો, પણ હવે હશે. જેવી ભગવાનની ઈચ્છા, વિધિના લેખ તો કોઈ મટાડી ના શકે.
ભગવાનની ઈચ્છા એમ કરી બ્રાહ્મણ આવ્યા, બધાને ઉઠાડ્યા, ચલો સ્નાન કરવા. સૌ સ્નાન કરવા ગયા. બે છોકરાને કીધું તમે આ સામાનનું ધ્યાન રાખજો, અમે નહીં નાહીએ પછી તમે બે જણા નાવા જજો. બે ભાઈબંધો વાતો કરતા હતા, સામાનનું ધ્યાન રાખતા હતા, બધા નાવા માટે ગયા. હવે કાશીમાં જે બધી વસ્તુઓ વખણાય ને એમાં સાંઢ બહુ વખણાય. કાશીમાં સાંઢ બહુ હોય, નંદી. અને સાહેબ એમાં એક સાંઢ દોડતો આવ્યો ઘાટ ઉપર. અને જે કોઈ છોકરા ઉભા હતા એમાં પેલા બ્રાહ્મણના છોકરાનો જે એનો ભાઈબંધ એ ઉભો હતો. અને અચાનક પેલો સાંઢ આવ્યો અને ઉતાવળમાં દોડી અફરાતફરી થઈ. અને બે સિંગ હતા અને જોરથી પેલા છોકરાના કમરમાં ખૂબી દીધા. છોકરો ત્યાં નહીં. બહુ દુઃખ થયું, બધા રડ્યા. અગ્નિ સંસ્કાર કરી દીધા. આખો દિવસ એમાં ગયો. બ્રાહ્મણે બધાને સમજાવ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આમ તેમ કરતા રાત પડી ગઈ. હવે અંધારામાં ક્યાંક આપણે જેવું લાવ રાત્રે સૂઈ જઈએ, એટલે પાછા બધા એના એ ઘાટ પર સૂઈ ગયા. સવાર પડી, બ્રાહ્મણ શૌચ કરવા લોકો નીકળ્યા. એનો એ મંડપ બાંધ્યો હતો અને બધા ભૂતડા પ્રેતડા બેઠા હતા. પણ હવે આખું ચિત્ર બદલાઈ ગયું. કોઈ સફેદ સાડી પહેરી છે, કોઈક રડે છે, કોઈક એકદમ જાણે પેલું બેસણાનું કેવું હોય એવું થઈ ગયું. એટલે બ્રાહ્મણે જઈને પૂછ્યું કે કેમ આમ અચાનક આ માતમ? એ પેલા ભૂતે કીધું જે જમાઈ આવવાના હતા એ આયા નહીં. કે કેમ? એ મારો દીકરો તો મરી ગયો, એ આવ્યો કેમ નહીં? અને સાહેબ પેલા ભૂતે વાત કરી કે મહારાજ શું વાત કરું? એ બ્રાહ્મણના દીકરાના ભાઈબંધને કાશીના સાંઢે સિંગડા માર્યા, એમાં એ મરી ગયો. હા, વાત તમારી સાચી, એવું થયું છે. પણ કે એમાં થયું એવું કે આજે પેલો એ સાંઢ હતો ને એ અડધો કલાક પહેલા એ ગંગાજીની ભીની માટીમાં આમ રગદોળાયો હતો. એટલે ગંગાજીની પાણીવાળી ભીની માટી એના શરીર પર ચોંટેલી હતી અને એના શિંગડામાં પણ ગંગાજીની માટી ચોંટેલી હતી. અને જ્યાં એ પેલા નંદીએ એ સાંઢે એના શિંગડા પેલા છોકરાના કમરમાં ખોપ્યા, એ શિંગડાની ભેગી ગંગાજીની ભીની માટી, ગંગાજીનો કણ જ્યાં એના શરીરમાં પ્રવેશ કર્યો, એના બધા પાપ બળીને ભસ્મ થયા અને ભાઈ વૈકુંઠમાં ગયો. કેવી ગંગાની કૃપા, વિચાર તો કરો. અને ગંગાજીનો એક કણ એ વ્યક્તિને સદગતિ આપી દે છે. અને એ ત્યાં ગયો, અહીંયા ન આવ્યો. અને ત્યારે બ્રાહ્મણે માન્યું કે ગંગા જેવી નદી આ વિશ્વમાં કોઈ નથી. બોલીએ ગંગા મૈયા. પણ માનો તો મેં ગંગા માં હું, ન માનો તો બહેતા પાણી. એટલા માટે સાહેબ ગંગાજળ જરૂર ઘરમાં રાખવું.